Hi friends, welcome back to another video of Standard 6 English Unit 1 Test of India. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ એક્ટિવિટી નંબર 6 સુધી ચર્ચા કરી હતી. આ પાઠની એક્ટિવિટી નંબર 6 એ જોઈ ગયા છે આપણે. હવે આપણે આજે એક્ટિવિટી નંબર 7થી શરૂઆત કરીશું. એક્ટિવિટી નંબર 7, લાઈક વેજીટેબલ્સ સ્ક્રેપ્સ એટલે કે નકામા શાકભાજીના ની જેમ જ સ્ક્રેપ્સ ઓફ અધર થિંગ્સ આર ઓલ્સો યુઝફુલ એટલે કે બીજી વસ્તુઓનો નકામો કચરો પણ ઉપયોગી છે. નેમ ધ થિંગ્સ ધેટ આર થ્રોવન અવે એટ હોમ ઓર ઇન સ્કૂલ એટલે કે શાળા કે ઘરની બહાર નાખવામાં આવતા આવી જ કેટલીક વસ્તુઓના નામ લખો. ઉદાહરણ આપ્યું છે એક્ઝામ્પલ કરીને. ફર્સ્ટ, ઓલ્ડ ટેક્સ્ટ બુક એન્ડ નોટબુક્સ, જૂની ચોપડીઓ અને નોટબુકો. ટોર્ન ચમ્પલ્સ એન્ડ શૂઝ, ફાટેલા ચંપલ અને શૂઝ એટલે કે પગરખાં. ઓલ્ડ ક્લોથ્સ એટલે કે જૂના કપડાં. ત્યારબાદ આપણે લખવાનું છે, એમાં મેં લખ્યું છે ઓલ્ડ એન્ડ બ્રોકન ટોયસ, જૂના અને તૂટેલા રમકડા. ત્યારબાદ હવે આપણે આ સાઈડ જતા રહીશું. ઓલ્ડ ન્યૂઝપેપર એન્ડ મેગઝીન્સ, જૂના સમાચારપત્ર અને સામાયિક્સ. યુઝડ પ્લાસ્ટિક બેગ્સ, મિલ્ક પાઉચીસ એક્સેટ્રા, ઉપયોગમાં આવેલી જે પ્લાસ્ટિકની થેલીઓ છે તે. દૂધના જે પાઉચ આવે છે તે, એવું વગેરે. અને આપણે સેવન્થ જોઈશું. ઓલ્ડ એન્ડ બ્રોકન બકેટ્સ, જૂના અને તૂટેલા બકેટ એટલે કે ડોલ. શેમ્પૂ બોટલ્સ, શેમ્પૂની જે બોટલો આવે છે તે. આપણે ત્યાં આગળ પ્લાસ્ટિક્સ પણ લખી શકીએ છીએ. તો આટલી વસ્તુઓ આપણી ઘરમાં અથવા આપણી જે સ્કૂલ છે એ નકામી વસ્તુઓ આ જે હોય તે નાખી દેતા હોય છે આપણે. તો એનું લિસ્ટ આપણે ત્યાં લખ્યું. Sit in groups. What can you make from this thing? Discuss. Put your ideas on the board. સમૂહમાં બેસવાનું છે તમારે અને આમાંથી તમે શું વસ્તુ બનાવી શકો છો તેની ચર્ચા કરવાની છે. તમારે બોર્ડ ઉપર તેનો વિચાર લખવાનો છે. એક્ટિવિટી નંબર 8, રીડ ધ પેરેગ્રાફ. ફકરો વાંચવાનો છે. A sparrow and parrot were good friends. Every day they talked with each other. But the parrot lived in a cage in Parul's house. The sparrow lived in a tree. Parul gave the parrot good food. The sparrow worked for food. Once the parrot invited the sparrow to come into his cage and share its happiness. The sparrow said no. She was very happy outside the cage. The parrot also wanted to come out of the cage, so the sparrow helped him open the cage. Both the friends flew away in the open sky. તો અહીંયા નાનકડી વાર્તા આપવામાં આવી છે. આ તમને વાંચનનો મહારો થાય એટલા માટે જ અહીંયા આપેલી છે. તેનો અર્થ એ તમારે જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ પેરેગ્રાફનો મુખ્ય ઉદ્દેશ એની અંદર આવેલા ભૂતકાળના રૂપો સમજાવવાનો છે તે આપણે જોઈએ. ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. વાર્તામાંથી જે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે તે પ્રમાણેના એક્શન વર્ડ એટલે ક્રિયા દર્શાવતા શબ્દો જોવાના છે. અહીંયા ચર્ચા કરીએ પહેલે ટોક, તો એનું ભૂતકાળનું રૂપ આપ્યું છે ટોકડ. ઈડી પ્રત્યે લાગ્યો છે. અહીંયા ભૂતકાળનું રૂપ આપ્યું છે એનું મૂળ રૂપ લખ્યું છે ટોક
તો ટોકડ, લાઇકડ તો લાઇક, એ રીતે. તો જે જગ્યાએ આપણને ભૂતકાળનું રૂપ આપ્યું હોય તેની સામે આપણે એનું મૂળ રૂપ લખવાનું, અને મૂળ રૂપ આપ્યું હોય ત્યાં ભૂતકાળનું રૂપ લખવાનું છે. અહીંયા જોશો તો લીવડ, અહીંયા ઓલરેડી આપણને ભૂતકાળનું રૂપ આપેલું છે અને એની નિશાની આમ હતી. તો આપણે શું કર્યું છે, ત્યાં થોડોક ચેન્જીસ કર્યો છે. અહીંયા લીવડમાં આપણે આ રીતે નિશાની કરેલી છે, એ પણ તમે કરી દેજો, જે બુકમાં બાય મિસ્ટેક હોઈ શકે કદાચ. લીવડ તો એનું ભૂતકાળનું રૂપ થાય લીવ. વર્કડ તો વર્ક, લીવડ એ પોતે ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ થશે લીવ. વર્કડ એ ભૂતકાળનું રૂપ છે, તેનું મૂળ રૂપ થશે વર્ક. એવી જ રીતે બાજુમાં જોઈએ તો અહીંયા સેડ એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ થશે સે. ત્યારબાદ ઇન્વાઇટ એ મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ થશે ઇન્વાઇટેડ. ત્યારબાદ એની નીચે વોન્ટડ એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ થશે વોન્ટ. અને લાસ્ટમાં ફ્લાય એ ફ્લાય શબ્દ એ મૂળ રૂપ છે, તેનું ભૂતકાળનું રૂપ થશે ફ્લ્યુ. તો આ રીતે આપણે ભૂતકાળના રૂપો લખેલા છે, એક્શન વર્ડ લખેલા છે. સી, અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. વાર્તાના ક્રમ અનુસાર આપણે આજે અહીંયા જે વાક્ય આપે છે તેને ક્રમ વાઇઝ ગોઠવેલા છે, તમે ધ્યાન આપો. ફર્સ્ટ, ધ સ્પેરો એન્ડ ધ પેરેટ વેર ગુડ ફ્રેન્ડ્સ. સેકન્ડ, ધ પેરેટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. થર્ડ, ધ પેરેટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. ફોર્થ, ધ સ્પેરો હેલ્પ ધ પેરેટ to come out of the cage. Fifth, the sparrow and the parrot flew away in the sky. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 9 તરફ જઈએ હવે. એક્ટિવિટી નંબર 9, આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તેના જવાબ આપવાના છે. ફર્સ્ટ, યુ નીડ ટુ ક્લિપ્સ ટુ હેંગ વન હેન્કી. એમ કહે છે કે તમારે એક રૂમાલ જો સૂકવવો હોય, લટકાવવો હોય, તો હેંગ એટલે લટકાવવું, તો તેના માટે 2 ક્લિપની જરૂર પડે. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કીસ. તમારે 2 રૂમાલ સૂકવવા માટે, લટકાવવા માટે 3 ક્લિપની જરૂર પડે. ટૂંકમાં એક રૂમાલ માટે 2 અને 2 રૂમાલ માટે 3, એમ એકની વધારે જરૂર પડે. આ એક રૂમાલ છે, તમારે આને લટકાવવો હોય તો 2ની જરૂર પડે. પણ જો તમારી જોડે બીજો હોય તો તમે અહીંયા એક ક્લિપ મારી દો અને આ 2ને ભેગા કરી દો, તો આમ કુલ 3 થશે. એમ વધતું જાય. અહીંયા ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ, અહીંયા વધશે 4, તો આમ વધતી જાય. બરાબર. યુ નીડ 4 ક્લિપ્સ ટુ હેંગ 3 હેન્કીસ. તમારે 3 રૂમાલને લટકાવવા માટે 4 ક્લિપની જરૂર પડે. હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ. તમારે 10 રૂમાલ સૂકવવા માટે, લટકાવવા માટે કેટલી ક્લિપની જરૂર પડે. તો હમણાં જ મેં તમને કીધું કે જેટલા રૂમાલ હોય એના +1 કરી દઈએ તો જવાબ મળી જશે. તો 11 ક્લિપ્સ એ એનો જવાબ આવશે, 11 ક્લિપો. સેકન્ડ, યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 ઇન્ડિકલ કોલમ. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો. જો એક વસ્તુ સમજાવું વિદ્યાર્થી મિત્રો તમને, કે મારી જોડે એક પેજ છે, મારે આ પેજના 2 ભાગ કરવા છે, તો હું વચ્ચે એક જ લાઈન દોરીશ, નહીં કે 2. હું 2 લાઈન દોરીશ તો આ 1, 2 ને 3 ભાગ થઈ જશે. બરાબર. તો અહીંયા શું કીધું, યુ વોન્ટ ટુ ડિવાઈડ પેજ ઇન્ટુ 10 ઇન્ડિશિયલ કોલમ. મારે આવી રીતે 10 ભાગ પાડવા છે. બરાબર. તો 2 ભાગ પાડવા હોય તો મારે 1 લાઈન દોરવી પડે. બરાબર. તો મારે 10 ભાગ પાડવા હોય તો એનાથી ઓછી 1 લાઈન દોરવી પડે, એટલે કે 9 લાઇન્સ. બરાબર. 9 લાઇન્સ મારે દોરવી પડે. તો એ પ્રમાણે અહીંયા જવાબ લખેલો છે. તમે ટ્રાય કરશો દોરીને કરવાનો, આ રીતે તમે કરજો અને 10 ભાગમાં વહેંચજો તો તમારે કેટલી લાઈન કરવી પડે, તો એ તમે જોશો તો તમારે 9 જવાબ આવશે. યુ વોન્ટ ટુ 16 ફોલ્ડ્સ ઇન પેપર, હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ. એક સિમ્પલ આન્સર છે આનો, 4 ટાઈમ્સ. તમારે જો
કોઈક પેપરને 16 વખત વાળવો હોય તો તમે તેને કેટલી વાર વાળશો? તો 4 વખત. બરાબર, આપણે હોળી બનાવીએ છીએ એ રીતે તમને ખ્યાલ હશે. તો એને 4 વખત વાળીએ તો એ બની જશે. યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બર્ન પરફ્યુમ સ્ટિક્સ. જો એક બળેલી જે પરફ્યુમ સ્ટિક આવે છે, બરાબર, એ તમારે બનાવવી હોય, નવી બનાવવી હોય, તો 4 બળેલી જે યુઝ થઈ ગઈ, બળી ગઈ હોય તેવી 4 જે સ્ટિક હોય તેનાથી તમે એક નવી બનાવી શકો છો. આઉટ ઓફ 60 બર્ન સ્ટિક્સ, એટલે કે 64 બર્ન સ્ટિક્સ હોય તમારી જોડે, હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક? તમે કેટલી બનાવી શકો નવી? નવી સ્ટિક તમારે કેટલી બને 64માંથી? તો 64. આ રીતે આપણે ભાગાકાર કરી દઈશું, બરાબર. તો 16 ચોક 64 એવો જવાબ આવશે. અહીંયા આપણે ગણિત પણ થોડું શીખી રહ્યા છે, તો જવાબ આવશે 16 સ્ટિક્સ. આ રીતે આપણે જવાબ લખવાના છે. 10મું, કલર ધ પિક્ચર. તમારે આ ચિત્રને કલર કરી દેવાનું છે, મનપસંદ કલર પૂરવાનો છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રાઇટ preposition as per the picture. યોગ્ય પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને તમારે ચિત્રની જે ખાલી જગ્યાઓ પૂછેલી છે તેના જવાબ લખવાના છે. ધ ટેબલ ઇઝ, જો ટેબલ અહીંયા છે આપણી, હું માર્ક કરીને બતાવીશ એટલે ખ્યાલ આવતો જશે તમને. તો એટલા માટે લખ્યું ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. અહીંયા વિન્ડો છે. there are 6 પિક્ચર ઓન ધ વોલ. બરાબર, અહીંયા જે ચિત્રો આપેલા છે ને તેની વાત છે. એ બધા કુલ કેટલા છે? તો 6 ચિત્રો છે. ઓન, ની ઉપર છે એટલા માટે ઓન આવ્યો, બરાબર. અહીંયા નિયર એટલે ની પાસે. there are 2 pillows on the cot. કોટ એટલે આ જે ખાટલો જે પલંગ છે તેની વાત છે, અને પિલોઝ એટલે ઓશિકા. તો એ પલંગની ઉપર છે એટલે ઓન શબ્દ આવશે ની ઉપર માટે. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. જો અહીંયા તમે ધ્યાનથી જોશો તો એક બોલ આવેલો છે, ટેબલની નીચે છે. ટેબલની નીચે એટલે અંડર લખ્યું છે, બરાબર. ની નીચે માટે અંડર શબ્દ આવે. ધેર ઇઝ નોટ અ વોશ બેસિન ઇન ધ પિક્ચર. અહીંયા તમે જોશો તો કોઈ વોશ બેસિન છે નહીં, એટલે ચિત્રમાં એવું કહેવા માટે ની અંદર અથવા માં કહેવા માટે ઇનનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે અહીંયા એક્ટિવિટી નંબર 10 પણ પૂર્ણ થાય છે. આપણે આગળ જોઈશું હવે એક્ટિવિટી નંબર 11. અહીંયા થોડીક તમને આખો જે યુનિટ પૂરું થાય એટલે કંઈક હસવું તો પડે જ, એટલા માટે અહીંયા તમને એક જોક્સ આપેલો છે તે હું બોલું છું, તમે ધ્યાન આપજો. ફન ટાઈમ એટલે કે મજાનો સમય. પેશન્ટ, ડૉક્ટર, આઈ હેવ અ ગ્રેટ પ્રોબ્લમ. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. એટલે કે એમ કહે છે કે ડૉક્ટર, મને એક સમસ્યા છે. મને ક્યારેય જમ્યા બાદ ભૂખ લાગતી નથી અને ઊંઘ્યા બાદ થાક લાગતો નથી. વિદ્યાર્થી મિત્રો, આવું તમારી જોડે તો નથી થતું ને? ડૉક્ટર, વેલ, આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. સારું, મારી પાસે તેના માટે એક ચોક્કસ દવા છે. ટેક 2 of these tablets every night after sleeping and 2 every morning before waking up. આમાંની 2 ગોળી તમારે રાત્રે સૂત્યા બાદ અને સવારે ઉઠ્યા પહેલાં લેવાની છે. જેવો પેશન્ટ એવો ડૉક્ટર. ચાલો, તમને મજા આવી ગઈ છે હસવાની? એના બાદ જોઈએ. there were 3 friends. 3 મિત્રો હતા. they requested God. તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. ફર્સ્ટ પર્સન, પહેલો વ્યક્તિ બોલે છે, ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ. એટલે કે ભગવાન, મને ડાયમંડ એટલે હીરાઓ, તે હીરાઓથી ભરેલો એક ખંડ આપી દે. સેકન્ડ પર્સન, ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ. તો એમ કહે છે કે ભગવાન, મને સોનાથી ભરેલો એક ખંડ આપો. થર્ડ પર્સન કહે છે, ગોડ પ્લીઝ ગીવ મી ધ કી ઓફ ધેર રૂમ્સ. ભગવાન, તે બંનેના ખંડની રૂમની ચાવી મને આપી દો. તો આ ત્રીજો વ્યક્તિ જે છે એ ઇનડાયરેક્ટલી
પેલા 2 રૂમ માટેનો માલિક બની ગયો છે. બરાબર, તમે પણ આવું જાણીને તમને આનંદ થયો હશે. તો અહીંયા 2 જોક્સ આપવામાં આવ્યા હતા, તમે તેને સમજ્યા છો. તમે આને વારંવાર વાંચવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે જે પણ ફકરા આગળ લખ્યું છે કે રીડ એવું લખ્યું છે, રીડ ધ લાઇન્સ અથવા રીડ ધ પેરેગ્રાફ એવું લખેલું હોય એ તમારે વાંચવાના છે. એ તમારી વાંચન કૌશલ્ય સુધારવા માટે આપેલા છે. તો આ સાથે આ યુનિટ અહીંયા પૂર્ણ કરે છે. ઓનલાઈન ક્લાસમાં તમે આ યુનિટને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે તમે મને પૂછી શકો છો. આની જે પણ PDF હું તમને સેન્ડ કરું છું તે તમારે નોટબુક અને બુકમાં લખી દેવાની છે. ગુડ બાય, ટેક કેર.